સ્ટુડન્ટ્સ, આજે આપણે પ્રકરણ 4 નિશ્ચાયકમાં એક અગત્યની વસ્તુ શીખીશું, જે છે ઉપનિશ્ચાયક અને સ્વઅવયવ. કોઈ પણ નિશ્ચાયકના ઘટકોના ઉપનિશ્ચાયક કેવી રીતે મેળવી શકાય તથા તેના સ્વઅવયવ શું છે અને તેના ઉપર આધારિત સ્વાધ્યાય 4.4 આપણે દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ આપણે સમજીશું ઉપનિશ્ચાયક અને સ્વઅવયવ, અને એ બંને વસ્તુઓ આપણે 2x2 એટલે કે દ્વિતીય કક્ષાના તેમજ તૃતીય કક્ષાના જે નિશ્ચાયકો છે એના માટે શીખીશું. અને એ સમજવા માટે સૌપ્રથમ એક આપણે ઉદાહરણ લઈશું. ધારો કે આપણને ABCD આ પ્રકારનો એક 2x2 એટલે કે દ્વિતીય કક્ષાનો નિશ્ચાયક આપેલો છે. જો આ દ્વિતીય કક્ષાનો નિશ્ચાયક આપણને આપેલો હશે, એના પરથી આપણે જો એનો સ્વઅવયવ મેળવવો છે અથવા તો ઉપનિશ્ચાયક મેળવવો છે, કેવી રીતે મેળવી શકાય, આપણે સૌપ્રથમ એક એક ઘટકના સ્વઅવયવ મેળવીશું. તમને પ્રશ્ન પૂછવામાં આવશે A નો ઉપનિશ્ચાયક. અગર આપણે A નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો સૌપ્રથમ આપણે એ લઈશું. આમ તો જો કે આ વસ્તુ આપણે અગાઉ સ્વાધ્યાય 4.1 ની અંદર કરી ચૂક્યા છે, પણ છતાં હું તમને અહીંયા ફરીથી બતાવું છું. જો આપણે A નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો અહીંયા આપણે A લઈ લઈશું. A લઈ લીધા પછી એ હાર અને એ સ્તંભને દૂર કરીશું. તો અહીંયા જે મળશે D, એને આપણે કહીશું A નો ઉપનિશ્ચાયક. એ જ રીતે જો B નો ઉપનિશ્ચાયક આપણે મેળવવો છે તો B જે હાર અને સ્તંભમાં છે, એ હાર અને સ્તંભને જો દૂર કરવામાં આવશે તો બાકી રહેતો જે નિશ્ચાયક છે એ છે C. તો B નો જે ઉપનિશ્ચાયક છે એ તમને મળશે C. આ જ પ્રમાણે જો આપણે C નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો C જે હાર અને સ્તંભમાં હશે એ હાર અને સ્તંભને આપણે કાઢી નાખીશું. C વાળી હાર અને સ્તંભ દૂર કરો તો આપણને જે મળતો ઘટક છે એ છે B. તો C નો જે ઉપનિશ્ચાયક છે એ આપણને B મળશે. અને તે જ રીતે જો D નો ઉપનિશ્ચાયક આપણે લેવો હશે તો D ને હાર અને સ્તંભમાંથી દૂર કરીશું તો અહીંયા આપણને મળશે E. તો આ પ્રમાણે બહુ જ સરળ રીતે 2x2 ની અંદર તો સાવ ઇઝીલી આપણે ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ. એ જે તે ઘટકોના ઉપનિશ્ચાયક મેળવવા માટે એની હાર અને એના સ્તંભને અનુરૂપ દૂર કરી દો તો તમને જે બાકીનો ઘટક મળે છે એ એનો ઉપનિશ્ચાયક કહેવાય છે. તે જ રીતે જો હવે આપણે એના સ્વઅવયવ મેળવવા છે, આપણે બીજો પ્રશ્ન પણ એની સાથે સાથે છે, A નો સ્વઅવયવ, એને ઇંગ્લિશમાં કોફેક્ટર કહેવાય છે. અહીંયા જે A છે એ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે, માટે આપણે એનો જે સ્વઅવયવ છે એને આપણે સંકેતમાં દર્શાવવું તો A11 એવી રીતે દર્શાવી શકીએ છીએ. A11 આ એનો સંકેત છે. અને એ જો મેળવવું છે તો એના માટેનું એક કોમન સૂત્ર છે -1/i+j ગુણ્યા સહઅવયવ ઉપનિશ્ચાયક. તમારે A ના સ્વઅવયવનું સૂત્ર છે -1/i+j ઇન્ટુ ઉપનિશ્ચાયક. A નું જે ઉપનિશ્ચાયક છે એ આપણે મેળવવાનું રહેશે. સ્વઅવયવનું આ મેં કોમન સૂત્ર લખ્યું છે. હવે અહીંયા તમે જુઓ તો A જે છે એ પહેલી હાર પહેલી સ્તંભ, આ એ હારની સંખ્યા અને જે સ્તંભની સંખ્યા દર્શાવે છે. એટલે જે A છે એ પહેલી હાર અને પહેલા સ્તંભમાં છે, એટલે -1/1+1, અને જે એનો ઉપનિશ્ચાયક છે એ આપણે અગાઉ મેળવેલો છે D, એટલે -1/1+1 એટલે 2, -1 નો સ્ક્વેર 1 થશે અને અહીંયા D આવશે. આ પ્રમાણે A નો સ્વઅવયવ તમને D મળશે. એ જ પ્રમાણે B નો જે સ્વઅવયવ છે એને આપણે સંકેતમાં A12, કારણ કે B છે પહેલી હાર અને બીજા સ્તંભમાં, એટલે A12 દ્વારા દર્શાવીશું. અને એના માટે આપણે સૂત્ર બનાવવું તો -1 ની પહેલી હાર બીજો સ્તંભ એટલે 1+2, અને ત્યાર પછી B નો જે સ્વઅવયવ છે, B નો જે ઉપનિશ્ચાયક છે, B ને કાઢતા B વાળી હાર અને સ્તંભ કાઢતા B નો જે ઉપનિશ્ચાયક છે આપણને C મળે છે. તો આ પ્રમાણે A12 જે છે -1/1+2 × C
એટલે કે માઇનસ સી. આ જ રીતે તમારે સી નો જો સવયવ જોઈતો હોય તો સી છે બીજી હાર અને પ્રથમ સ્તંભમાં A21 -1 રેઝ ટુ 2 + 1 અને જે સી છે એનો જે ઉપરી સહાયક છે b -1 નો ક્યુબ એટલે -b. આ પ્રમાણેના ઘટકો મળશે. તો આ રીતે તમે દરેકે દરેક ઘટક માટે ઉપનિશ્ચાયક અને સ્વાવયવ મેળવી શકો છો. આ જે મેં વાત કરી છે એ તમને 2x2 માટે નાખી છે. આ પ્રમાણે d નો મેળવો હોય તો પણ તમે મેળવી શકો -1 રેઝ ટુ 2 + 2 into a. એટલે જવાબ a આવશે. આ જ વસ્તુ આપણે 3x3 માટે પણ શીખવી છે. ધારો કે મને અહીંયા ABC DEF અને GHI આ પ્રકારનો 3x3 શ્રેણી તમને આપેલો છે અને એની અંદર દરેકે દરેક ઘટક એટલે દરેક ઘટક એટલે 9 ઘટકો અહીંયા આપણે મળશે. એ 9 ઘટકના ઉપનિશ્ચાયક અને સ્વાવયવ આપણે મેળવવા છે. તો ફરીથી એકવાર અહીંયા જો આપણે a નો ઉપનિશ્ચાયક મેળવવો છે. ઉપનિશ્ચાયક મેળવવાની રીત બહુ સરળ છે કે એ જે હારમાં છે એ હાર અને એ જે સ્તંભમાં છે એને દૂર કરીએ છીએ. જે આપણે અગાઉ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે આવી વસ્તુ કરતા હતા એ હાર અને સ્તંભ દૂર કરો તો મળશે તમને ગોઠવણી EHFI મતલબ કે EI - FH. આ પ્રમાણેની ગોઠવણી હશે. તો A નો જે ઉપનિશ્ચાયક છે એ EI - FH થશે. એ જ પ્રમાણે જો B નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો B જે હારમાં છે એ હાર અને જો સ્તંભને દૂર કરવામાં આવે એ હાર અને સ્તંભને દૂર કરશો તો જે મળતી ગોઠવણી છે DGFI એવી મળશે. DGFI તો અહીંયા એ પ્રમાણે DI - FG થશે. એ જ પ્રમાણે C નો ઉપનિશ્ચાયક તો C વાળી હાર અને સ્તંભ દૂર કરીશું. C વાળી હાર અને સ્તંભ દૂર કરો તો DEGH અને ત્યાર પછી DH - C. આ પ્રમાણે D નો ઉપનિશ્ચાયક મેળવવો છે. તો D નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો D વાળી હાર અને સ્તંભ કાઢી નાખશું તો જે મળતા ઘટકો છે ફરીથી એકવાર BHCI D વાળી હાર અને સ્તંભ કાઢતા આપણે BHCI એટલે કે BI - CH. તે રીતે E નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો ફરીથી એકવાર E વાળી હાર અને સ્તંભ જે છે એને દૂર કરીશું તો આ પ્રમાણે AGCI આ પ્રમાણેના ઘટકો મળશે AI - CG. તો આ રીતે દરેકે દરેક મિત્રો દરેકે દરેક ઘટકોના આપણે ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ. અહીંયા મેં 5 ઘટકોના મેળવ્યા છે. તમે બાકીના 3-4 ઘટકોના તમે આ જ રીતે ઉપનિશ્ચાયક મેળવી શકો છો. F નો મેળવવો છે તો F વાળી હાર અને સ્તંભ કાઢી નાખો તો AGBH રહેશે. એ જ પ્રમાણે જો G નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો G વાળી હાર સ્તંભ દૂર કરો BECF રહેશે. તો આ પ્રમાણે દરેકે દરેક ઘટકના આપણે ઉપનિશ્ચાયક મેળવી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે સ્વવયવનું સૂત્ર શું છે તો કે ઉપનિશ્ચાયક ગુણ્યા -1 ની I + j ઘાત. એ સૂત્રના આધારે આપણે દરેકે દરેક ઘટકના સ્વવયવ પણ મેળવી શકીએ 3x3 ની અંદર. ધારો કે A નો સહ અવયવ આપણે મેળવવો છે. ફરીથી એકવાર એને સંકેત આપીશ A11 એટલે -1 રેઝ ટુ 1 + 1 પહેલી હાર પહેલા સ્તંભમાં છે અને ત્યાર પછી એનો જે સ્વવયવ આપણે મેળવ્યો છે એના એ જ ઘટકો અહીંયા લખવા પડશે EI - FH. તે પ્રમાણે જો B નો સ્વવયવ મેળવવો છે તો આપણે એને કહીએ છીએ A12 -
ટૂંકમાં ઉપનિષાયકને આપણે -1 ની i પ્લસ j ઘટક વડે ગુણવું પડે છે, એટલે di માઇનસ fg. એ જ પ્રમાણે c નો મેળવશે તો a13 -1 ની 1 પ્લસ 3 અને જે c નો જે ઉપનિષાયક છે dh માઇનસ 3. જો તમને યાદ આવતું હોય તો આપણે શું કરતા હતા, નિશ્ચાયકની કિંમત મેળવવા માટે 4.1 ની અંદર તમે શું કરતા હતા ધ્યાન રાખો. તો જો પહેલી હારથી આપણે વિસ્તરણ કરતા હતા તો a લઈ અને ei માઇનસ f એવું કર્યું. પછી બીજો જે ઘટક છે આપણે માઇનસ લેતા હતા. એનું કારણ એ હતું કે અહીંયા તમે જોઈ શકો છો -1 ની 1 પ્લસ 1 એટલે -1 નો સ્ક્વેર થશે એટલે a પ્લસ આવશે. જ્યારે અહીંયા -1 ની 1 પ્લસ 2 એટલે એ જે બીજો ઘટક છે એ માઇનસ આવશે. એટલા માટે આપણે બીજો ઘટક પહેલી હારમાં માઇનસ લખીએ છીએ. એવી રીતે ત્રીજો ઘટક લખીએ તો -1 ની 1 પ્લસ 3 એટલે -1 ની 4 એટલે એ પાછો પ્લસ થશે. એટલે આપણે કેમ એવું લખતા હતા પ્લસ માઇનસ પ્લસ, એની પાછળનું કારણ છે. તેવી રીતે જો બીજા હારથી કે બીજા સ્તંભથી જો તમે સાદું રૂપ આપતા હોવ તો અહીંયા પહેલા માઇનસ આવશે, પછી પ્લસ આવશે, માઇનસ આવશે. એનું કારણ છે કે d નો જો આપણે સવયવ મેળવીશું a21 તો અહીંયા -1 ની 2 પ્લસ 1 અને d નો જે સવયવ છે bi માઇનસ, એટલે આ ઘટક છે -1 ની 2 પ્લસ 1 કરશો એટલે માઇનસમાં આવશે. એ જ પ્રમાણે જો તમે e નો મેળવશો સવયવ a22 -1 ની 2 પ્લસ 2 અને ત્યાર પછી અહીંયા મળશે ai માઇનસ 3. આ પ્રમાણે તમે મેળવી શકો છો. અને માટે અહીંયા માઇનસ પ્લસ માઇનસ, અહીંયા પ્લસ માઇનસ પ્લસ એ પ્રમાણેના ઘટક મળે છે. અને સાથે સાથે આપણે બીજું પણ એક રિઝલ્ટ નોંધીશું જે આપણે 4.1 માં કર્યું હતું કે a ને લઈ આની સાથે ગુણ્યું, આની સાથે ગુણ્યું એટલે શું છે તો કે એ ઉપનિશ્ચાયક છે. એટલે કોઈ પણ ઘટક લેવામાં આવે, પહેલા ઘટકને આપણે નામ આપીએ a11 અને આપણે એને એના સહવયવ વડે ગુણીએ a11. બીજો ઘટક લીધો a12 અને આપણે એના સહવયવ વડે ગુણ્યું a12. ત્રીજો ઘટક લીધો a13 અને આપણે એના સહવયવ વડે ગુણ્યું a13 અને જો એનો આપણે સરવાળો કરીશું તો આપણને જે કિંમત મળે છે એ નિશ્ચાયકના મૂલ્ય બરાબર હોય છે. આપણે નિશ્ચાયકને ડિટર્મિનેન્ટ એવું નામ આપીએ આ નિશ્ચાયકની. તો કોઈ પણ નિશ્ચાયકનું મૂલ્ય એ હંમેશા એના જે સહવયવ છે અને સહવયવને અનુરૂપ ઘટકો વડે જો ગુણવામાં આવશે તો નિશ્ચાયકનું મૂલ્ય મળશે. પણ એનાથી વિપરીત પરિસ્થિતિ, ધારો કે હું પહેલી હાર લઉં છું, હાર પહેલી લીધી આપણે a11 a12 a13, પરંતુ સહવયવ જે છે એ બીજી હારના લઈએ એટલે બીજી હારના સહવયવ થશે a21 a22 અને a23. જો આ પ્રમાણે ગુણવામાં આવશે તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મળે છે. એટલે કોઈ પણ ઘટકો લઈ તેની વિરુદ્ધ હાર કે સ્તંભ, અહીંયા તમે પહેલી સ્તંભ લો અને બીજા સ્તંભના સહવયવ વડે ગુણશો તો પણ એનો જે જવાબ છે એ તમને 0 મળે છે. તો આ આપણે બેઝિક થિયરી ઉપનિશ્ચાયક અને સહવયવ વિશે શીખી. આના પર આધારિત આપણો સ્વાધ્યાય 4.4 ની અંદર એક MCQ નંબર 5 આપેલો છે અને બાકીના જે દાખલાઓ છે એ સહવયવ અને ઉપનિશ્ચાયકના છે. આપણે પેલા જે વાત કરી છે એના આધારિત આપણો સ્વાધ્યાય 4.4 નો એ 5મો MCQ છે એ આપણે પહેલા જોઈ લઈએ છે અને ત્યાર પછી દાખલા ગણીશું. એ આ પ્રમાણે તમને કોઈ નિશ્ચાયક આપેલો છે અને નિશ્ચાયક માટે નીચેના પૈકી કયું પરિણામ સાચું છે, નિશ્ચાયકનું મૂલ્ય કયા વસ્તુ કયા પરિણામ દ્વારા મેળવી શકાય એ આપણે જાણવું છે. અહીંયા ઓપ્શન એ આપેલું છે a11 a31 a12 a32 પ્લસ a13 a33. ઓપ્શન બી આપેલો છે a11 a11 a12 a21 a13 અને a31. ઓપ્શન સી આપેલો છે a21 a11
A22 A12 A23 અને A13 અને ઓપ્શન ડી આપેલો છે A11 A11 A21 A21 A31 A31 આપણે નિશ્ચયાંકનું મૂલ્ય આપેલા 4 પરિણામો પૈકી કયા પરિણામ દ્વારા મેળવી શકાય? મેં તમને કીધું કે કોઈ પણ ઘટક અને એને અનુરૂપ સહઅવયવ વડે તમારે અહીંયા ગુણવું પડશે. તો અહીંયા જે આપ્યું છે A11 એનો સહઅવયવ A11, A21 છે તો A21 છે, A31 છે તો A31 છે ને એના અનુરૂપ જ સહઅવયવ આપે. બાકીના દાખલામાં અહીંયા 11 છે, અહીંયા 31 છે, અહીંયા 11 છે, અહીંયા 11 છે, પણ અહીંયા 12 અને 21 છે. એટલે અનુરૂપ સહઅવયવ વડે ગુણ્યું નથી. એ રીતે અહીંયા A21 છે, અહીંયા A11 છે. એટલે અહીંયા પણ અનુરૂપ સહઅવયવ વડે ગુણાયું નથી. માટે ઓપ્શન એબીસી રોંગ છે. ઓપ્શન ડી જે છે એ આપણો કરેક્ટ ઓપ્શન છે. આપણો દાખલો 5 છે જે આપણી થિયરી પર આધારિત હતો, એટલા માટે આપણે પેલા MCQ 5 જોયો. અને ત્યારબાદ હવે એના નિશ્ચયાંક અને સહઅવયવ પર આધારિત આપણે 2 દાખલા ગણીશું. દાખલા નંબર 1 ની અંદર તમને 2x2 પ્રકારનો 2 - 4 0 અને 3 એમાં આપણે 2x2 પ્રકારનો એક નિશ્ચયાંક આપ્યો છે અને આપણે દરેકના સહઅવયવ અને ઉપનિશ્ચયાંક આપણે અહીંયા મેળવવા છે. દરેકે દરેક ઘટકના સહઅવયવ ઉપનિશ્ચયાંક મેળવવા છે. સૌપ્રથમ 2 નો ઉપનિશ્ચયાંક હમણાં અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે 2 વાળી હાર અને સ્તંભને દૂર કરો 3 મળશે. તે જ પ્રમાણે -4 નો ઉપનિશ્ચયાંક મેળવવો છે તો -4 વાળી હાર અને સ્તંભને દૂર કરો એટલે અહીંયા આપણને 0 મળશે. એ જ પ્રમાણે 0 નો ઉપનિશ્ચયાંક મેળવવો છે તો 0 વાળી હાર અને સ્તંભને દૂર કરો તો જવાબ તમને -4 મળશે. અને એ જ પ્રમાણે 3 વાળી હાર અને સ્તંભને દૂર કરો તો જવાબ 2 મળશે. તો આ પ્રમાણે દરેકે દરેક ઘટકના ઉપનિશ્ચયાંક મેળવ્યા અને તેને જો તમે -1i+j વડે ગુણશો તો તમને એના સહઅવયવ મળી જશે. એટલે 2 નો સહઅવયવ, તે જ પ્રમાણે -4 નો સહઅવયવ, 0 નો સહઅવયવ અને 3 નો સહઅવયવ એ પણ આપણે અહીંયા મેળવીશું. જો 2 નો સહઅવયવ આપણે મેળવવો છે તો 2 છે પ્રથમ હાર પ્રથમ સ્તંભમાં અને એનો ઉપનિશ્ચયાંક છે 3. એટલે એ પ્રમાણે -1 ની 2 એટલે 1 into 3 3. એ પ્રમાણે -1 ની 1 + 2 into -4 માટે જે સહઅવયવ ઉપનિશ્ચયાંક છે 0 છે. -1 ની 3 into 0 જવાબ આવશે 0. -1 ની 0 આવેલો છે બીજી હાર અને પહેલા સ્તંભમાં તો -1 ની 2 + 1 અને 0 નો જે ઉપનિશ્ચયાંક છે -4 છે એટલે -1 ની 3 into -4 -1 ની 3 -1 -1 into -4 10 છે. તે જ પ્રમાણે 3 માટે છે -1 નો 2 + 2 into ઉપનિશ્ચયાંક 2 તો જવાબ આવશે 2. તો આ પ્રમાણે તમે પહેલા દાખલાની અંદર 2x2 બહુ સરળતાથી ઉપનિશ્ચયાંક અને સહઅવયવ મેળવી શકો છો. આ જ પ્રમાણે આપણે એક દાખલો 3x3 માંથી ગણાવીશું અને ત્યાર પછીના જે દાખલો છે એ આપણે બીજી હાર કે બીજા સ્તંભના આધારે તમારે વિસ્તરણ કરી નિશ્ચયાંકનું મૂલ્ય મેળવવાનું છે. એની સાથે આપણું સ્વાધ્યાય પૂરું થઈ જશે. દાખલા નંબર 2 ગણીએ છે જે 3x3 પર આધારિત છે. તમને 1 0 4 3 5 -1 0 1 2 એ પ્રમાણેના નિશ્ચયાંકના ઘટકો આપેલા છે. અહીંયા આપણે 1 નો ઉપનિશ્ચયાંક લખીએ તો 1 નો ઉપનિશ્ચયાંક લખીશું તો 1 વાળી હાર અને સ્તંભને દૂર કરો 5 1 -1 2 એટલે કે 5 × 2 = 10
ઓછા ઓછા 1 એટલે કે 11. ત્યાર પછી 1 નો જો આપણે સહઅવયવ મેળવવો છે તો સાથે સાથે આપણે સહઅવયવ પણ મેળવી લઈશું. -1 ની 1 છે પહેલી હાર પહેલા સ્તંભમાં અને એને આપણે એના ઉપરી સેટ 11 વડે ગુણીશું. -1 નો સ્ક્વેર 1 1 into 11 જવાબ આવશે 11. તો આ પ્રમાણે આપણે 1 નો નિશ્ચાયક અને 1 નો સહઅવયવ મેળવ્યો. ત્યાર પછી હવે આપણે 0 માટે વાત કરીએ તો 0 નો ઉપનિશ્ચાયક 0 નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો 0 જે હાર અને સ્તંભમાં છે એને દૂર કરીશું. તો 3 0 -1 2 એનું સાદુરૂપ 6 ઓછા 0 એટલે કે 6 મળશે. અને ત્યાર પછી 0 નો સહઅવયવ -1 ની 1 + 2 અને જે સાદુરૂપ આપણે મેળવેલું છે -1 ની 3 into 6 એટલે કે -6. એ પ્રમાણે 4 માટે વાત કરીશું. 4 નો ઉપનિશ્ચાયક તો 4 વાળી હાર અને સ્તંભને કાઢી નાખો તો એ હાર સ્તંભ દૂર થાય 3 0 5 1 3 ઓછા 0 3. ત્યાર પછી 4 નો સહઅવયવ 4 નો જે સહઅવયવ છે -1 રેસ્ટ આપણે 1 + 3 into 3 પહેલી હાર ત્રીજા સ્તંભમાં છે અને ત્યાર પછી એનો નિશ્ચાયક 3 છે એના વડે ગુણી નાખીએ. -1 ની 4 એટલે 1 1 into 3 એટલે જવાબ આવશે. આ જ પ્રમાણે હવે 3 નો મેળવીએ. 3 નો ઉપનિશ્ચાયક 3 નો ઉપનિશ્ચાયક મેળવવો છે તો 0 1 4 2 0 ઓછા 4 કે -4 અને ત્યાર પછી 3 નો સહઅવયવ તો -1 બીજી હાર પહેલા સ્તંભમાં છે -2 -1 રહેશે -1 into -4 એટલે કે +4 આવશે. તે જ પ્રમાણે 5 નો મેળવીશું. 5 નો ઉપનિશ્ચાયક આવા આપણે 99 ઘટકના ઉપનિશ્ચાયક આ પ્રમાણે મેળવવાના રહેશે તો ઇઝીલી તમે મેળવી શકો છો. એ આ સ્તંભ દૂર કર્યું ફરીથી 1 0 અને 4 2 1 0 4 2 ઓછા 0 2 મળશે. અને ત્યાર પછી 5 નો સહઅવયવ તો 5 જે છે એ બીજી હાર બીજા સ્તંભમાં છે અને એનું જે ઉપનિશ્ચાયક છે 2 છે એટલે જવાબ મળશે. તો આ પ્રમાણે તમે બધાના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવી શકો છો. દરેકે દરેક ઘટક માટે 2x2 હોય કે 3x3 હોય. 2x2 પ્રમાણમાં સહેલું છે. 3x3 માં થોડુંક લાંબી પ્રક્રિયા થશે પણ પ્રક્રિયા પ્રમાણમાં સહેલી છે. આ પ્રમાણે તમે દરેક ઘટકના સહઅવયવ આપે મેળવવાના રહેશે. અને એક છેલ્લી બાબત છે આપણે વાત કરી કે કોઈ પણ ઘટકને તેના જો સહઅવયવ વડે ગુણી નાખવામાં આવે તો જે વસ્તુ મળશે જેનો સરવાળો મળશે એ આપણને નિશ્ચાયકનું મૂલ્ય આપે છે. તો અહીંયા આપણને એવો દાખલો 4.4 માં ત્રીજો દાખલો આપેલો છે જેની અંદર તમને 5 3 8 2 0 1 અને 1 2 અને 3 એવું આપેલું છે. આ પ્રમાણે દાખલો આપ્યો છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમને બીજી હારના ઘટકોના તમારે સહઅવયવ મેળવીને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. બીજી જે હાર છે એના સહઅવયવ મેળવીશું અને તેના દ્વારા નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ. તો અહીંયા જો 2 નો સહઅવયવ મેળવવો છે તો 2 છે બીજી હાર અને પહેલા સ્તંભમાં અને ત્યાર પછી એ હાર અને સ્તંભ દૂર કરો 3 તરી 9 9 ઓછા 16
-1 ની 3 ઇન્ટુ -7, તો જવાબ આવશે -1 ઇન્ટુ -7 પ્લસ 7. ત્યાર પછી 0 નો સવાયો મેળવીશું. -1 ની 2 પ્લસ 2, 5 તરી 15, 15 ઓછા 8, એટલે 1 ઇન્ટુ 7, જવાબ આવશે 7. અને ત્યાર પછી ત્રીજો જે ઘટક છે 1 નો સવાયો મેળવીએ. -1 ની 2 પ્લસ 3, બીજી આ ત્રીજા સ્તંભમાં છે 5 ગુણ્યા 2 10, 10 ઓછા 3, એટલે -1 ઇન્ટુ 7, જવાબ આવશે -7. તો આ પ્રમાણે તમને 7, 7 અને -7 એ એના સવયવ મળશે. અને ત્યાર પછી આપણે જો એની કિંમત મેળવી હશે તો એ કિંમત મેળવવા માટે આપણે એ ઘટકને તેના સવયવ વડે ગુણીશું. તો નિશ્ચાયકનું જે મૂલ્ય છે એટલે 2 ગુણ્યા 7 પ્લસ 0 ગુણ્યા 7, ઘટકને તેના સવયવ વડે ગુણવાનું છે ને પછી સરવાળો કરવાનો. 0 ગુણ્યા 7 અને એ પ્રમાણે 1 ગુણ્યા -7, તો 2 સીધા 14 વત્તા 0 -7, એ તમને તમારો જવાબ જે છે એ 7 મળે છે. તો આ પ્રમાણે તમે નિશ્ચાયકનું મૂલ્ય મેળવી શકો છો. સૌપ્રથમ અનુરૂપ જે હાર કે સ્તંભ છે એના ઘટકોના નિશ્ચાયક મેળવીશું અને તેને તે ઘટકો દ્વારા ગુણીને એનો સરવાળો કરીશું અને આ પ્રમાણે મૂલ્ય મેળવીશું. આવો જ એક દાખલો તમને આપેલો છે દાખલા નંબર 4 માં 1 1 1 XYZ, YZ, ZX અને XY. આપણે અહીંયા એવું કીધેલું છે કે ત્રીજા સ્તંભના સવયવ દ્વારા આની કિંમત મેળવી છે. તો સૌપ્રથમ આપણે ત્રીજો જે સ્તંભ છે એના સવયવ લઈશું અને ત્યાર પછી એના ઘટકોને એના વડે ગુણી અને મૂલ્ય મેળવીશું. તો સૌપ્રથમ YZ નો સહ અવયવ, તો YZ છે પહેલી યાર ત્રીજા સ્તંભમાં અને YZ ને જો આપણે કાઢી નાખીએ તો એનો જે નિશ્ચાયક આવશે Z - Y, તેને આપણે ડાયરેક્ટ લખી દઈશું. તો -1 ની 4 ઘાત એટલે +1 અને Z - Y. એ જ પ્રમાણે ZX નો જો આપણે સહઅવયવ મેળવીશું તો -1 ની બીજી યાર ત્રીજો સ્તંભ, અને જો ZX આપણે કાઢી નાખીએ એમાંથી, ZX વાળી હાર અને સ્તંભ દૂર કરશો તો તમને Z - X આવા પ્રકારનું સાદુરૂપ મળશે. -1 ની 5 ઘાત એટલે કે એકી ઘાત એટલે -1 અને Z - X. ત્યાર પછી XY નો આપણે જો સહઅવયવ લઈશું તો ત્રીજી યાર ત્રીજા સ્તંભનો ઘટક અને એ XY ને આપણે દૂર કરી કાઢો તો Y - X. -1 ની 6 એટલે +1 અને ત્યાર પછી Y - આ રીતના ઘટકો મળી જશે. હવે મૂલ્ય જો શોધવું હશે નિશ્ચાયકનું મૂલ્ય તો એ ઘટક અને એનો જે સહઅવયવ છે એના વડે ગુણી દઈશું. એ જ પ્રમાણે એનો ઘટક અને એના સહઅવયવ વડે ગુણી નાખીશું. જે છે Z - X એમાં માઇનસ આપ્યું છે, અંદર લઈ જશો તો X - Z. આ માઇનસ ને અંદર લઈ અને X - Z કરી. ત્યાર પછી ઘટક અને એનો સહઅવયવ એટલે કે YX × Y - X. હવે આનું સાદુરૂપ આપી અને આપણે કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ અહીંયાથી આપણે માઇનસ કોમન લઈ લઈએ છીએ તો Y - Z મળશે. ત્યાર પછી અહીંયા અંદર ગુણાકાર કરી નાખીએ છીએ x2z - xz2 xy2
માઇનસ એક્સ સ્ક્વેર વાય, ફરીથી એકવાર વાય ઝેડ વાય માઇનસ ઝેડ. અહીંથી આ બે જે ઘટકો છે આમાંથી માઇનસ એક્સ સ્ક્વેર આપણે કોમન કાઢી દઈશું, કારણ કે મારે વાય માઇનસ ઝેડ કોમન લાવવું છે. એટલે અહીંયાથી જો હું માઇનસ એક્સ સ્ક્વેર કોમન કાઢું તો આ માઇનસ ટુ પ્લસ થઈ જશે વાય, અને આ પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે. તે જ રીતે આ બે ઘટકો છે એમાંથી આપણે ફરીથી માઇનસ એક્સ કોમન કાઢીશું તો અંદર વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, અને ત્યાર પછી વાય માઇનસ ઝેડ વાય માઇનસ ઝેડ વાય માઇનસ ઝેડ એ બધામાંથી એક સાથે બહાર કોમન કાઢતા અહીંયા રહેશે માઇનસ વાય ઝેડ, અહીંયા રહેશે માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયાથી જો વાય માઇનસ ઝેડ કોમન કાઢે તો વાય માઇનસ ઝેડ વાય પ્લસ ઝેડ, વાય માઇનસ ઝેડ કાઢી નાખો તો વાય પ્લસ ઝેડ રહેશે, અહીંયા ગણી નાખો તો એક્સ વાય અને એક્સ ઝેડ, માઇનસ માઇનસ પ્લસ એક્સ. તો આ પ્રમાણેના ઘટકો તમને મળશે, અને ત્યાર પછી ફરીથી એનું તમે સાદું રૂપ આપી દેશો તો ફરીથી આગળ ઝેડ માઇનસ એક્સ અને એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ. તે જ રીતે અહીંથી આપણે પ્લસ એક્સ કોમન કાઢી દઈશું, પ્લસ એક્સ એટલે પ્લસ એક્સ વાય પ્લસ એક્સ છે. અહીંથી પ્લસ એક્સ કોમન નીકળશે તો જ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર આવશે. એટલે અને વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ના હોય વાય માઇનસ ઝેડ પ્લસ ઝેડ, ત્યાર પછી વાય માઇનસ ઝેડ કોમન કાઢી નાખ્યું તો એક્સ વાય પ્લસ એક્સ ઝેડ પ્લસ મળે છે. ત્યાર પછી અહીંયાથી આ બેમાંથી કોમન લઈ તો વાય વાય કોમન આવશે એટલે એક્સ માઇનસ ઝેડ રહેશે. તે જ રીતે આ બે ઘટકોમાંથી આપણે માઇનસ એક્સ કોમન કાઢી દઈશું તો એક્સ માઇનસ ઝેડ થશે. ત્યાર પછી એક્સ માઇનસ ઝેડ અને વાય માઇનસ એક્સ આ પ્રમાણે બહાર કાઢી લેતા જે કિંમત મળશે વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ ઝેડ અને વાય માઇનસ એક્સ. જો આ બંનેમાં ઘટકોમાંથી માઇનસ કોમન કાઢીશું તો અહીંથી માઇનસ કોમન કાઢો તો ઝેડ માઇનસ એક્સ, અહીંથી માઇનસ કોમન કાઢશો તો એક્સ માઇનસ વાય. ટૂંકમાં આપણને જે નિશ્ચાયકનું મૂલ્ય છે એ એક્સ માઇનસ વાય, કારણ કે અહીંથી માઇનસ કોમન કાઢ્યું છે, અહીંથી બી માઇનસ કોમન કાઢ્યું છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સ આ પ્રમાણેની કિંમત મળશે. તો આ સાથે મિત્રો આપણું સ્વાધ્યાય 4.4 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જ્યારે આપણે સ્વાધ્યાય 4.5 ની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.